કોંગ્રેસ પોતાના સૈનિકો તૈયાર કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીએ 2014માં જે કારમી હાર આપી હતી તેવી સ્થિતિ આ વખતે ન થાય તેની પૂરતી તકેદારી રખાઈ રહી છે। પોરબંદર બેઠક પરથી ધારાસભ્ય લલિત વસોયાનું નામ નક્કી ગણાય છે તો રાજકોટથી લલિત કગથરાનું નામ ફાઇનલ થયું હોવાની ચર્ચા છે। આ તરફ ભાવનગર બેઠક માટે કરસન વેગડનું નામ સૌથી આગળ છે તો સુરેન્દ્રનગર માટે સોમા પટેલ લગભગ નક્કી ગણાય છે। કેટલીક બેઠકો પર હજી પણ જો અને તોની શક્યતાઓ જોવાઈ રહી છે। જ્ઞાતિવાદી સમીકરણોને કારણે કેટલીક બેઠકો પર એકથી વધારે નામો છે। આવી બેઠકો પર નજર કરીએ તો જામનગર બેઠકમાં પટેલને ટિકિટ આપશે તો જૂનાગઢ બેઠક ઉપર આહિર સમાજને ટિકિટ ફાળવવામાં આવશે। જો જામનગરમાં આહિર ઉમેદવારને ટિકિટ અપાશે તો જૂનાગઢમાં પટેલને ટિકિટ ફાળવવામાં આવશે। જામનગર બેઠક ઉપર હાર્દિક પટેલ અથવા તો વિક્રમ માડમનું નામ નક્કી મનાઈ રહ્યું છે। હાર્દિક પટેલ કાયદાકીય રીતે ચૂંટણી નહીં લડી શકે તો વિક્રમ માડમને ટિકિટ મળશે। આ તરફ જૂનાગઢ બેઠક પર હીરા જોટવા અથવા ધીરસિંહ બારડનું નામ સ્પર્ધામાં છે। જો જામનગર બેઠક ઉપર વિક્રમ માડમને ટિકિટ અપાય તો જૂનાગઢ બેઠક પરથી વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબાડિયાનું નામ નક્કી મનાય છે તો અમરેલી માટે જેની ઠુમ્મર અથવા કોકિલા કાકડિયાનું નામ નક્કી મનાઈ રહ્યું છે। વાત કચ્છની કરીએ તો કચ્છ માટે નરેશ મહેશ્વરી અથવા કોકિલા પરમારની ટિકિટ મળી શકે છે। કેટલી બેઠકો પર ભાજપા કોને ઉમેદવાર બનાવશે તેનું ગણિત પણ ધ્યાને રાખીને નામો નક્કી કરાયા છે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। મહેસાણા બેઠક પર કિરીટ પટેલ, પાટણ બેઠક પર જગદીશ ઠાકોર તેમજ સાબરકાંઠા બેઠક ઉપર મહેન્દ્રસિંહ બારિયા અથવા રાજેન્દ્રસિંહ કુંપાવતનું નામ સામે આવ્યું છે। આ તરફ અમદાવાદ પૂર્વ બેઠક માટે હિમાંશુ પટેલ તો ગાંધીનગર બેઠક માટે CJ ચાવડાનું નામ રેસમાં છે। મધ્ય ગુજરાતનો આદિવાસી પટ્ટો અને દક્ષિણ ગુજરાતની બેઠકો માટે પણ નામ નક્કી કરાયા છે। દાહોદ બેઠક પર બાબુ કટારા અથવા ભાવેશ કટારાને ટિકિટ મળી શકે। બાબુ કટારા પર કબૂતરબાજીનો કેસ છે જેના કારણે કાયદાકીય ગૂંચ ઊભી થશે તો તેમના પુત્ર ભાવેશ કટારાનું નામ નક્કી। બારડોલી બેઠક માટે તુષાર ચૌધરી પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે। આ તરફ ખેડા બેઠક માટે દિનશા પટેલ અથવા બિમલ શાહનું નામ નક્કી છે। વલસાડ બેઠક માટે કિશન પટેલ અથવા જીતુ ચૌધરી તેમજ નવસારી બેઠક માટે ધર્મેશ પટેલ અથવા ફાલ્ગુની પટેલનું નામ નક્કી મનાય છે। હજુ તો સંભવિત નામો સામે આવ્યા છે જો કે કોંગ્રેસે એવા જ ઉમેદવાર પસંદ કરવા પડશે જે ભાજપાના ઉમેદવારને કાંટાની ટક્કર આપી શકે છે। દીપેન પઢિયાર સાથે બ્યુરો રિપોર્ટ TV9। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।